પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જોઈને પોતાના હોશ ગુમાવી બેસે છે અને આવું એકવાર નહીં પણ અનેકવાર બન્યું છે। ઘણીવાર તેઓ વખાણ કરવાના ચક્કરમાં એવા વહી જાય છે કે જોનારને પણ સમજાઈ જાય કે આ વખાણ કરતાં વધુ ચાપલૂસી છે। ફરી એકવાર શહેબાઝ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરી ચર્ચામાં આવી ગયા છે। સોમવારે તેમણે સોશિયલ મીડિયા પર ટ્રમ્પની શાંતિ સ્થાપનાની ભૂમિકાને લઈને જોરદાર વખાણ કર્યા, જેના પછી પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ તેમના પર ટોણો માર્યો। શહેબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યે મારો ગહેન આભાર, જેમણે ક્વાલાલંપુર કરાર, ગાઝા શાંતિ યોજના અને મધ્ય પૂર્વ તેમજ દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે। તેમના અથાગ પ્રયાસોએ વિશ્વભરમાં લાખો લોકોના જીવ બચાવ્યા છે। તેમણે એ પણ યાદ કરાવ્યું કે પાકિસ્તાને આ વર્ષે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા હતા। જેવી આ પોસ્ટ સામે આવી, પાકિસ્તાનના પૂર્વ અમેરિકી રાજદૂત હુસૈન હક્કાનીએ ટોણો મારતા લખ્યું કે ટ્રમ્પના વખાણમાં શહેબાઝ શરીફ હજુ પણ ઓલિમ્પિક ઓફ ફ્લેટરી એટલે કે ચાપલૂસીના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલનું નેતૃત્વ કરી રહ્યા છે। તેમનો આ કટાક્ષ એટલો સચોટ અને રસપ્રદ હતો કે કોંગ્રેસ સાંસદ શશી થરૂરે પણ તેમને પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર શેર કર્યો અને શરીફ પર વ્યંગ કર્યો। ખરેખર આ પહેલીવાર નથી જ્યારે શહેબાઝ શરીફે અમેરિકી રાષ્ટ્રપતિ માટે આવા નિવેદન આપ્યા હોય। કેટલાક અઠવાડિયા પહેલા જ્યારે મિસ્રમાં ગાઝા શાંતિ પરિષદ યોજાઈ હતી, તેમાં પણ તેમણે ટ્રમ્પના વખાણોના પુલ બાંધી દીધા હતા। તેમણે એ પણ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવામાં અને યુદ્ધ વિરામ લાવવામાં મહત્વની ભૂમિકા ટ્રમ્પે નિભાવી છે। ટ્રમ્પ તે સમયે તેમની સાથે મંચ પર હાજર હતા અને શરીફે હસતા હસતા કહ્યું કે તેઓ ફરી એકવાર રાષ્ટ્રપતિ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવા માંગે છે। ટ્રમ્પ આ વખતનો નોબેલ શાંતિ પુરસ્કાર તો ન જીતી શક્યા, પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાનની વારંવારના વખાણોએ સોશિયલ મીડિયા પર તેમને હાસ્યના પાત્ર જરૂર બનાવી દીધા। અનેક પાકિસ્તાની પત્રકારો અને વિપક્ષી નેતાઓએ પણ શરીફ પર વિશ્વ સમક્ષ કૂટનૈતિક શર્મિંદગીનું કારણ બનવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે કેટલાકનું કહેવું છે કે તેઓ અમેરિકા સાથે નિકટતા વધારવાના ચક્કરમાં આવું કરી રહ્યા છે। પાકિસ્તાનના રાજકીય વિશ્લેષકો પણ કહે છે કે આર્થિક સંકટ અને આંતરરાષ્ટ્રીય દબાણો વચ્ચે પાકિસ્તાન સરકાર અમેરિકાનો સહયોગ કોઈ પણ હાલતમાં મેળવવા માંગે છે। આ જ કારણ છે કે તેઓ ટ્રમ્પના માર્ગમાં અનેકવાર વખાણોના ફૂલો વરસાવવા માંડે છે, ભલે તે કેટલું પણ વિચિત્ર લાગે। હુસૈન હક્કાનીના શબ્દોમાં જ કહીએ તો ચાપલૂસીના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ હાલ ઇસ્લામાબાદ પાસે જ છે અને તે ખરેખર સાચું જ છે। I think that you are the man this world needed most at this point in time.